ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા બાબતે શિવુભા દેશડજી જાડેજા દ્વારા રજૂઆત। ભચાઉ તાલુકાના નેર, અમરસર, કડોલ, ચોબારી, ભરૂડિયા ગામના રણમાં નાના અગરિયાઓના અગરો ઉપર યથાસ્થિતિ રાખવામાં આવે તથા મોટા મોટા પાડા બાંધીને લાખો એકર જમીન ઉપર દબાણ કરીને ભૂમાફિયાઓએ જે રીતે સરકારની સંપત્તિ ઉપર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે એ હટાવવા માટે કાયદેસર હુકમ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। આ રણમાં દૂર દૂર સુધી પગપાળા પ્રવાસ કરીને આ આખા રણની સચ્ચાઈ સરકાર મીડિયા સમક્ષ રજૂ કરી છે। ત્યારે હેતુ છે કે પર્યાવરણનું રક્ષણ થાય અને સરકારી મિલકતોને બચાવવામાં આવે તથા સરકારી સંપત્તિ સરકારને બદલે ભૂમાફિયાઓ લૂંટી ન જાય એવો છે। આ બાબતોથી ગુસ્સે ભરાયેલા ભૂમાફિયાઓ, જેમાં મુખ્ય નામ પાંચાભાઈ આહિર ચોબારી, બાબુભાઈ ભીમા આહિર ભીમાસર અંજાર તથા ભચાઉના રાજકીય વર્ગ ધરાવતા લોકો કોઈ પણ સમયે હત્યા નિપજાવી શકે તેમ છે। ગત વર્ષે શિકારપુર કાનમેર રણમાં થયેલા હત્યાની જેમ આ રણમાં પણ રણ માફિયાઓ પોતાની સરકાર ચલાવતા હોય એવો તાલ છે। સરકાર તાત્કાલિક અસરથી આ ગેરકાયદેસર કબજો કરીને બેઠેલા ભૂમાફિયાઓની ચુંગાલમાંથી રણને છોડાવે એવી વિનંતી કરવામાં આવી છે। સાથે સાથે નાના અગરિયાઓને એમના અગરો ઉપર નામદાર હાઈકોર્ટના આદેશો અનુસાર મીઠું પકવવા માટે આ ભૂમાફિયાઓથી રક્ષણ મળે એવી રજૂઆત કરવામાં આવી છે। કડોલ રણમાં ગેરકાયદેસર રીતે ચાલતા ભૂમાફિયાઓના હજારો એકરના મીઠાના કારખાના ઉપર લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ કરાવી નાના અગરિયાઓને ઓળખ કાર્ડ સાથે જ આ રણમાં પ્રવેશ આપવા તેવી માંગ સાથે શિવુભા દેશડજી જાડેજા દ્વારા નાયબ કલેક્ટર શ્રી ભચાઉને રજૂઆત કરવામાં આવી છે।